ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 19. શિવ સાથે કુબેરની મિત્રતા. બ્રહ્મો વાચ પાત્મે કલ્પે મમ પુરા બ્રાહ્મણો માનસાત સુતા પુલશ્ચા દ્વિસ્રવા જગ્ને તસ્ય વૈશ્રવણ સુતઃ. બ્રહ્મા બોલ્યા, પહેલા પાત્મ કલ્પમાં મારા બ્રહ્માના માનસ પુત્ર પુલસ્યથી વિશ્રવા નામનો પુત્ર થયો હતો અને તેનો પુત્ર વૈશ્રવણ નામે થયો હતો. તે વૈશ્રવણે પહેલા અતિ ઉગ્ર તપ વડે શંકરદેવનું આરાધન કરી વિશ્વકર્માએ બનાવેલી આ અલકા નગરી ભોગવી હતી. તેમાં રાજ્ય કર્યું હતું. એ પદ્મકલ્પ પૂરો થયો અને મેઘવાહન નામનો કલ્પ ચાલુ થયો ત્યારે તે યજ્ઞદત્તનો પુત્ર કુબેર થયો હતો અને તે કાળે તેણે અતિ કઠણ તપ કરવા માંડ્યું હતું. પૂર્વ જન્મમાં માત્ર દીવાના દાનથી જ શિવની ભક્તિનો પ્રભાવ જાણી ચૈતન્યનો પ્રકાશ આપનારી વિશ્વનાથની કાશીમાં આવીને ત્યાં ચિત્તરૂપી રત્નના દીવા વડે 11 રુદ્રો પાસે પ્રકાશ કરી અનન્ય ભક્તિ અને સ્નેહથી યુક્ત થઈ તે ધ્યાનમાં સ્થિર થયો હતો. વળી ત્યાં તેણે શિવની સાથેની એકતાનું મહાપાત્ર તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામતું, કામ ક્રોધાદિ મહાવિઘ્નોના આઘાતથી રહિત, પ્રાણ રોકવાને લીધે વાયુ રહિત અને નિર્મળ દ્રષ્ટિને લીધે નિર્મળ એવું શિવલિંગ સ્થાપીને સદભાવરૂપી પુષ્પોથી એ શિવલિંગની પૂજા કરીને 10,000 વર્ષ સુધી તેણે એવું તપ કર્યું કે જેથી તેનું શરીર કેવળ ચામડી અને હાડકા રૂપે જ બાકી રહ્યું. તે પછી વિશાળ નેત્રોવાળા દેવી પાર્વતીની સાથે શંકરદેવે પોતે ત્યાં આવી પ્રસન્ન ચિત્ત વડે અલકાપતિને જોઈ તેને શિવલિંગમાં મન એકાગ્ર કરી ઠૂઠાની પેઠે રહેલાને કહ્યું કે હે અલકાપતિ, હું તને વરદાન દેવા તૈયાર થયો છું, માટે તું બોલ. ત્યારે તપ એ જ જેનું ધ્યાન હતું એવા તે કુબેરે આંખો ઉગાડી જેટલામાં જોયું તો ઉદય પામતા હજારો સૂર્યના જેવા તેજસ્વી અને જેમના મુકુટમાં અર્ધચંદ્ર રહ્યો હતો એવા તે પાર્વતી પતિ શંકરને જોયા. પણ તેમના તેજથી તેની આંખો અંજાઈ ગઈ. તેથી એને આંખો બંધ કરી મનોરથના સ્થાનથી પણ પર રહેલા દેવાધિદેવને કહ્યું, હે નાથ, આપના ચરણનું દર્શન કરવા માટે મારા નેત્રોને આપ સામર્થ્ય આપો. હે નાથ, મને આપનું જે સાક્ષાત દર્શન થયું છે એ જ મને આપનું વરદાન મળી ચૂક્યું છે. તો હે ચંદ્રશેખર ઈશ્વર, આપને નમસ્કારો, મને બીજા વરદાનની શી જરૂર છે? એવું તેનું વચન સાંભળી દેવાધિદેવ ઉમાપતિ શંકરે પોતાના હાથથી તેને સ્પર્શ કરી પોતાના દર્શનનું સામર્થ્ય આપ્યું. એ દર્શનનું સામર્થ્ય મેળવી તે યજ્ઞદત્તના પુત્રે આંખો ફાડીને શંકરની પાસે ઉભેલા પાર્વતીને જ પ્રથમ જોવા માંડ્યા. શિવની પાસે આ સર્વાંગ સુંદરી સ્ત્રી કોણે છે? આણે મારા તપ કરતાં પણ ક્યું અધિક તપ કર્યું છે? અહો આનું રૂપ, અહો આનો પ્રેમ, અહો આનું સૌભાગ્ય અને અહો આની અતિશય શોભા. એ મેં યજ્ઞદત્તનો પુત્ર વારંવાર બોલ્યા કર્યો. એ રીતે ક્રૂર દ્રષ્ટિવાળા તેને જેટલામાં વારંવાર જોયા કર્યું અને વારંવાર એમ બોલ્યા કર્યું તેટલામાં સ્ત્રીને જોવાને લીધે તેનું ડાબું નેત્ર ફૂટી ગયું. પછી દેવી પાર્વતીજીએ શિવને પૂછ્યું કે આ દુષ્ટ તપસ્વી વારંવાર મને જોઈ શું બોલ્યા કરે છે? તમે મારા તપનો પ્રભાવ જણાવો. આ મારા રૂપ, પ્રેમ, સૌભાગ્ય અને સંપત્તિની અદેખાઈ કરતો પોતાના જમણા નેત્રથી વારંવાર મને જ જોઈ રહ્યો છે. એમ પાર્વતીજીની વાણી સાંભળી પ્રભુ શંકર ખૂબ હસીને તેને કહેવા લાગ્યા કે હે ઉમા, આ તો તમારો પુત્ર છે. એ તમને ક્રૂર દ્રષ્ટિથી જોતો નથી, પણ તમારા તપની સંપત્તિનું તે વર્ણન કરી રહ્યો છે. એમ દેવીને કહી શંકરે ફરી તેને કહ્યું, હે પુત્ર, તારા તપથી પ્રસન્ન થયેલો હું તને વરદાન આપું છું કે તું દાનના ભંડારનો અધિપતિને યક્ષોનો રાજા થા. ઉત્તમ વ્રતોવાળો તું યક્ષો, કિન્નરો અને રાજાઓનો પણ રાજા થા. તેમજ સર્વ યક્ષોનો સ્વામી તથા ધન આપનાર કુબેર થા. તારી સાથે મારી કાયમી મિત્રતા થશે અને હે મિત્ર, તારી પ્રીતિમાં વધારો કરવા અલકા નગરી પાસે હું કાયમ તારી સમીપ જ રહીશ. હે મહાભક્ત, હે યજ્ઞદત્તના પુત્ર, આ તારી માતા છે, માટે તું આવ અને અતિશય પ્રસન્ન ચિત્તે તું આના પગમાં પડ. બ્રહ્મા બોલ્યા એમ તેણે વરદાન આપી દેવ શંકરે ફરી પાર્વતીને કહ્યું કે હે દેવેશ્વરી, આ તમારા તપસ્વી પુત્ર પર તમે કૃપા કરો. એ પ્રમાણે શંકરનું એ વચન સાંભળી જગદંબા પાર્વતીજી અતિ પ્રસન્ન ચિત્તે એ યજ્ઞદત્તના પુત્રને કહેવા લાગ્યા. પાર્વતી બોલ્યા, હે પુત્ર, મહાદેવ પર તારી નિર્મળ ભક્તિ સદા રહો. તારું ડાબું નેત્ર ફૂટી ગયું હોવાથી તું એક પિંગ
એક નેત્ર તરીકે પ્રખ્યાત થા. હે પુત્ર મહાદેવ, તને જે વરદાન આપ્યા છે તે જ પ્રમાણે થાવો. હે પુત્ર, મેં મારા રૂપની ઈચ્છા કરી છે, તેથી તું કુબેર નામે પ્રસિદ્ધ થા. એમ પાર્વતી સહિત શંકર દેવે ધનંદ કુબેરને વરદાન આપી પોતાના વૈશ્વેશ્વર નામના સ્થાનમાં પ્રવેશ કર્યો. તેમ કુબેરે મહાદેવની મિત્રતા મળી હતી અને મહાદેવનું કૈલાશ નામનું સ્થાન પણ તે અલકા નગરીની પાસે જ રહ્યું છે. ઇત્યમ સખિત્વમ શ્રી શંભો પ્રાપ્તૈશ્ય ધનદઃ પુરમ અલકાનિકાશ્ચિત્ત કૈલાસ શંકરાલય. શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પહેલા ખંડમાં સૃષ્ટિતાપાખ્યાનમાં શિવ સાથે કુબેરની મિત્રતા નામનો 19મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.